નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે પર્ણ જે છે એના વિશે ચાલુ હતું. ઓકે, એની અંદર આપણે પર્ણ જે છે એનો વિવિધ પ્રકાર પણ જોયા કે સાદું પર્ણ કોને કહેવાય, સંયુક્ત પર્ણ કોને કહેવાય. ઓકે, આજે આપણે પર્ણની અંદર એના અંદર સૌથી પહેલું પર્ણ વિન્યાસ વિશે ભણવાનું છે. કોના વિશે? પર્ણ વિન્યાસ. ઓકે, નામ ઉપરથી તો તમને ખ્યાલ આવી ગયો હશે. વિન્યાસ એટલે ગોઠવણી. કોની ગોઠવણી? પર્ણ. પર્ણની ગોઠવણી ક્યાં થાય? પ્રકાંડ ઉપર. ક્યાં થાય? ઓકે, તો વનસ્પતિના પ્રકાંડ કે શાખા પર પર્ણની ગોઠવણી થાય આપણે શું કહીશું? પર્ણ વિન્યાસ. કોઈ પણ પ્રકાંડ ઉપર પર્ણ કે કોઈ શાખા છે એના ઉપર પર્ણ કઈ રીતે ગોઠવાયેલું છે, બરાબર, એને આપણે કહીશું પર્ણ વિન્યાસ. હવે કોઈ પણ વનસ્પતિમાં મુખ્યત્વે ખાસ કરીને સપુષ્પીમાં પર્ણ વિન્યાસ જે છે 3 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 3 ટાઈપ. એની અંદર એક છે એકાંતરિત, બીજો પ્રકાર છે સન્મુખ અને ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ. ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ. ઓકે, એકાંતરિત કોને કહેવાય? કે નોર્મલી દરેક ગાંઠ હોય એના ઉપરથી ફક્ત એક જ પર્ણ ઉદ્ભવે. ઓકે, એની વ્યાખ્યા શું છે? દરેક જે ગાંઠ હોય, પર્ણ તો ગાંઠ ઉપરથી જ ઉદ્ભવે, તો દરેક ગાંઠમાંથી એક જ પર્ણ ઉદ્ભવે. તો એવા પ્રકારના પર્ણ વિન્યાસને આપણે શું કહીશું? અલ્ટરનેટિવ ફાઇલોટોક્સી, એકાંતરિત પર્ણ વિન્યાસ તરીકે ઓળખ આવશે. ઓકે, કઈ રીતે? આપણે થોડું ઉદાહરણ. આ પ્રકાંડ છે, ધારો કે એના ઉપર આ ગાંઠો આવેલી છે. ઓકે, ધારો કે અહીંયાથી એક પર્ણ ઉદ્ભવ્યું, તો આના ઉપરથી આ એક જ પર્ણ ઉદ્ભવે છે. ઓકે, પછી ધારો કે અહીંયાથી, તો દરેક ગાંઠમાંથી તમે જુઓ એક જ પર્ણ ઉદ્ભવે છે. દરેક ગાંઠમાંથી એક જ પર્ણ ઉદ્ભવે છે. ઓકે, તો આવા પ્રકારના પર્ણ વિન્યાસને એકાંતરિત પર્ણ વિન્યાસ કહેવાય. ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર એ પૂછાશે, બરાબર છે. ઓકે, તો એની અંદર 3 ઉદાહરણ છે: જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. જાસુરા, શોર્ટ ટ્રિક શું છે? જાસુરા. ઓકે, જાસૂદને ચાઇના રોઝ પણ કહેવાય. શું કહેવાય? ચાઇના રોઝ. રોઝ એટલે પછી ગુલાબ એવું ના થાય, ચાઇના રોઝ, જાસૂદ. ઓકે, હિબિસ્કસ રોઝા સાઇનેસિસ. ઓકે, બ્રાસિકા, સૂર્યમુખી, સનફ્લાવર, હેલિએન્થસ એનસ. ઓકે, એનું વૈજ્ઞાનિક નામ તમને ખ્યાલ હશે. ઓકે, ચાલો, તો આ વસ્તુ હવે થયું સન્મુખ. આની અંદર કેવું હોય કે ભાઈ દરેક ગાંઠ હોય, બરાબર, એમાંથી સામ સામે 2 પર્ણો ઉદ્ભવે. તો આપણે એને શું કહીશું? સન્મુખ પર્ણ વિન્યાસ. એને આપણે શું કહીશું? સન્મુખ પર્ણ વિન્યાસ. ઓકે, કઈ રીતે? હવે આમાં પાછા 2 ભાગ પડે છે. આમાં એક ભાગ પડે છે સન્મુખ અને ચતુષ્ક.
એક ભાગ કેવો પડે છે સન્મુખ અને ચતુષ્ક, અને બીજો ભાગ પડે છે સન્મુખ અને આચ્છાદિત. ઓકે, આચ્છાદિતમાં કેવું હોય, હવે આમાં કન્ડિશન આ રીતે છે. ધારો કે આ પ્રકાંડ છે, ઓકે, આ ધારો કે ગાંઠ છે, અહીંયા એક બીજી ગાંઠ છે. ઓકે, હવે અહીંયા સામ સામે કેટલા પર્ણ ઉદ્ભવે છે? 2 પર્ણ ઉદ્ભવે. તો એ સન્મુખ થઈ ગયું પહેલી કન્ડિશન. ઓકે, હવે એની આગળની જે ક્રમિક ગાંઠ છે નેક્સ્ટ, એ પર્ણો પણ એક્ઝેક્ટ આની જેમ જ હોય, એટલે એનું આચ્છાદન કરે. એના ઉપર શું કરે? આચ્છાદન કરે. એટલે એ પર્ણો પણ એક્ઝેક્ટલી આની જેમ જ ગોઠવાના. એટલે આનું આચ્છાદન આના ઉપર થયું. સન્મુખ તો છે જ, પણ ક્રમિક ગાંઠ ઉપર એકબીજા ઉપર આચ્છાદન કરે. ઓકે, આના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે કે ભાઈ આના ઉદાહરણમાં કયા છે. ઓકે, ચતુષ્કમાં પહેલાં જોઈ લઈએ કે એની અંદર શું કન્ડિશન છે. બરાબર, ઉદાહરણ તો આપણે યાદ રાખવા જ પડશે કમ્પલસરી. ડાયરેક્ટ સન્મુખનું પૂછાઈ જાય તો બરાબર છે. ચતુષ્કમાં કેવું હોય, એમાં એકબીજાને કાટખૂણે ગોઠવાય. ધારો કે આ એક ગાંઠ છે, આ બીજી ગાંઠ છે. ઓકે, હવે ધારો કે અહીંયા આ રીતે છે, તો પછી બીજું જે છે એમાં આ રીતે ના ગોઠવાય. બરાબર, બીજી જે જોડી છે પછી અહીંયા, એટલે અહીંયા તમે જો એક્ઝેક્ટલી કે એકબીજાના કાટખૂણે ગોઠવાય છે. કેવા ગોઠવાય છે? એકબીજાના કાટખૂણે ગોઠવાય છે. ઓકે, આમાં વ્યાખ્યા તરીકે ચાલો આચ્છાદિતની અંદર ઉદાહરણ લખી દઈએ પહેલાં કે ભાઈ આચ્છાદિતમાં કયા કયા ઉદાહરણોનો સમાવેશ થશે. ઓકે, તો એની અંદર મધુમાલતી છે, જામફળ છે, જાંબુ છે, બરાબર છે, અને ફુદીનો. ઓકે, ચતુષ્ક જે છે એની અંદર પણ આપણે ઉદાહરણ લખી દઈએ. આકડો છે, તુલસી છે, બારમાસી છે. ઓકે, આના ઉદાહરણમાં તો તમારે આ વનસ્પતિઓ જે છે એના પર્ણ વિન્યાસનો અભ્યાસ કરવાનો. ઓકે, સન્મુખ દરેક ગાંઠમાંથી 2 પર્ણ ઉદ્ભવે છે. ઓકે, આમાં પણ દરેક, પણ સન્મુખ ચતુષ્કમાં કેવું થાય કે ક્રમિક ગાંઠમાં જે જોડીમાં પર્ણો ઉદ્ભવે છે એકબીજાના કાટખૂણે ગોઠવાય. કેવા ગોઠવાય? તેને સન્મુખ ચતુષ્ક કહેવાય. ને એકબીજાને સમાંતર ગોઠવાય છે તો એને આચ્છાદન કર્યું કહેવાય, તો એ આચ્છાદિત કહેવાય. કેવા કહેવાય? પણ સન્મુખ તો કહેવાય જ. ઓકે, પણ ડાયરેક્ટ સન્મુખના ઉદાહરણ પૂછાય તો તમારે આ બધા આટલામાંથી તમારે યાદ રાખવાના. ઓકે, ને એમાં બુકની અંદર આપેલા છે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. ઓકે, હવે આવ્યું ભ્રમિરૂપ. આમાં દરેક ગાંઠમાંથી 1 પર્ણ ઉદ્ભવતું હતું, આમાં 2 ઉદ્ભવ્યા. હવે આમાં 2 કરતાં વધારે હોય. બરાબર, કે દરેક ગાંઠમાંથી, તારે કે આ એક ગાંઠ છે, તારે કે આ 1 પર્ણ ઉદ્ભવ્યું, આ બીજું, ત્રીજું, ચોથું. ટૂંકમાં 2 કરતાં વધારે હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? 2 કરતાં વધારે હોવા જોઈએ. બરાબર, તો 2 કરતાં વધારે, તો આના ઉદાહરણમાં તો આ રીતના તમે જો ભ્રમરાકાર ગોઠવાશે. કેવો ગોઠવાશે? ભ્રમરાકાર. આવું કોની અંદર જોવા મળે? ઉદાહરણો ખાસ સપ્તપર્ણી, એને અલ્સ્ટોનિયા કહેવાય. એલ્સ્ટોનિયા. ઓકે, અને બીજું છે લાલ કરેણ. લાલ કરેણ, આ એના ઉદાહરણમાં આવશે. તો આ બધું કહેવાય આપણે પર્ણ વિન્યાસ. શું કહેવામાં આવશે? પર્ણ વિન્યાસ. ઓકે,
પહેલાં જ આપણે કીધું એક્ઝામની અંદર ડાયરેક્ટલી એક્ઝામ્પલ બેઝ પૂછાશે કે ભાઈ ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કોને કહેવાય, આ પર્ણ વિન્યાસ કોને કહેવાય, આનું ઉદાહરણ આપો, આનું ઉદાહરણ આપો. એ રીતના તમારે અંદર ડાયરેક્ટલી અહીંયા પૂછાશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક કે પર્ણ જે છે તમને એનું સામાન્ય કાર્ય તો ખ્યાલ જ છે કે પર્ણનું મેઇન કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું. ઓકે, અને જે પણ વાયુઓની અવર જવર છે એ કરવાનું, પણ પર્ણના રૂપાંતરણ જોઈએ આપણે. શું જોઈએ? ઓકે, પર્ણ વિન્યાસ જોઈ લીધું. હવે આપણે જોઈએ પર્ણના રૂપાંતરણો. ઓકે, એટલે આ વિશિષ્ટ કાર્યો કહેવાય. તમને પર્ણના સામાન્ય કાર્યો ખ્યાલ આવી ગયા. એક તો મેઇન ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ, એની મદદથી ખોરાક બનવાની પ્રક્રિયા થાય. ઓકે, પછી વાયુઓની અવર જવર, વાયુ એટલે O2 અને CO2ની અવર જવર જે છે એ પર્ણમાં આવેલા જે વાયુ રંધ્રો મારફતે થાય છે. તો વાયુની અવર જવર પણ પર્ણ મારફતે થાય છે. પછી પાણી જે છે એ વરાળ સ્વરૂપે ગુમાવવાની પ્રક્રિયા જે છે એ પણ પર્ણ દ્વારા થાય છે. એના કયા ભાગ દ્વારા? પર્ણરંધ્રો દ્વારા. કોના દ્વારા? પર્ણરંધ્રો દ્વારા. ઓકે, તો આ એક એનું સામાન્ય કાર્ય છે, નોર્મલ ફંક્શન આપણે જોયું. ઓકે, હવે આપણે જોઈએ એના વિશિષ્ટ કાર્યો, પર્ણના રૂપાંતરણો. ઓકે, એમાં સૌથી પહેલું જ જોઈએ આપણે ખોરાક સંગ્રહ, ફૂડ સ્ટોરેજ. ઓકે, સૌથી પહેલાં એના ઉદાહરણ જોઈ લઈએ કે એવી કઈ વનસ્પતિઓ છે જેમાં પર્ણમાં ખોરાક સંગ્રહ થાય છે. તેના ઉદાહરણમાં ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણ નોર્મલી આપણે એને કંદ કહીએ. શું કહીએ? એવા કંદ તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળીમાં કઈ રીતે હોય છે? બરાબર, કે ડુંગળીની અંદર કઈ રીતના? ડુંગળીને નોર્મલી આપણે એને આવરિત કંદ કહેવાય. શું કહેવાય? આવરિત કંદ. હવે થોડું ડુંગળીનું બેઝિક જેને પણ અમુક ખેતીવાડી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ હશે અથવા તેમને યાદ હશે, અથવા તો તમે નોર્મલી આપણે બજારમાં પણ લાવતી વખતે ઘરમાં પણ તમે જોઈ હશે. ઓકે, તો એની અંદર તમે જોશો તો આ રીતે તમને કંઈક જોવા મળશે. ઉપર ધારો કે એના પર્ણો છે. ઓકે, અહીંયા તમને એક એવું ગાંઠ જેવી રચના દેખાશે. પછી અહીંયા નાના નાના મૂળ જેવું દેખાશે. ઓકે, ને અહીંયા તમને આવું બધું ભેગી રચના તમને જોવા મળે. ઓકે, હવે આની અંદરથી આપણે તમે જો ડુંગળી એક તો પહેલાં એક દળીમાં આવે. શેમાં આવે? એક દળીમાં. આ એના મૂળ છે, તંતુ મૂળ છે. અહીંયા તમને જે એકદમ તકતી જેવી પ્લેટ જેવી સંકુચિત રચના જે જોવા મળે છે એ એકચ્યુઅલી પ્રકાંડ છે. શું છે? પ્રકાંડ છે. ઓકે, અને આર્યો આખો ભાગ જે છે એ પર્ણનો છે. કોનો છે? પર્ણ. તો તમે જો આ પર્ણનો સૌથી ઉપરનો ભાગ છે જે પર્ણપત્ર કહેવાય, જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. એમાં પણ ફૂડ સ્ટોરેજ હોય છે. પર્ણદંડવાળો ભાગ અને છેક તળિયાનો ભાગ જે પર્ણતલનો છે, બરાબર, એમાં ખોરાક સંગ્રહ છે. એમાં શું છે? ખોરાક. તો એકચ્યુઅલી આ પર્ણનો ભાગ છે. કોનો ભાગ છે? પર્ણનો ભાગ છે. આ રેવા જે નેચે તમને જે દેખાય છે એ પ્રકાંડ છે અને આ એનું મૂળ છે. શું છે? મૂળ છે. ઓકે, તો નોર્મલી આપણે એને કંદ મૂળ કહીએ છીએ. ઓકે, આની અંદર તમને પ્રકાંડ કેવો હોય? એકદમ ચપટો હોય.
અને કેવો હોય પ્લેટ એટલે તકતી આકારનો તમને જોવા મળશે. ઓકે, નોર્મલી આ જે પ્રકાંડ જે છે એના પૃષ્ઠભાગેથી પર્ણ ઉદ્ભવે. પ્રકાંડ જે છે એના પૃષ્ઠભાગેથી પર્ણો ઉદ્ભવે છે. ઓકે, એની અંદર સલ્કી પર્ણો હોય. કયા પર્ણો હોય? સલ્કી પર્ણો એટલે શુષ્ક ફોતરા જેવા પર્ણો હોય અને સલ્કી પર્ણો કહેવાય. બરાબર. એમાં ખોરાક સંગ્રહ થાય. એમાં શું થાય? ખોરાક સંગ્રહ. અને પર્ણો જે સલ્કી પર્ણો જે છે, બરાબર, એની અંદર અમુક જે છે ડુંગળીને તમે જોશો ઉપર જે છે એકદમ શુષ્ક પર્ણ હોય, અંદરથી એકદમ કેવા હોય? માંસલ પર્ણો હોય. બરાબર, અંદરથી આજુબાજુ શુષ્ક હોય, આજુબાજુ કેવા હોય? શુષ્ક ત્વચીય પર્ણો હોય. બરાબર, જે એનું આવરણ કરે, જેને આપણે આવરિત કંદ કહીએ. શું કહીએ? આવરિત કંદ. તો આટલું તો તમને થોડું ખ્યાલ હશે. ટૂંકમાં ડુંગળીની અંદર આ રીતે ખોરાક સંગ્રહ થતું હોય છે. ઓકે, પછી લસણની અંદર, બરાબર, એમાં જોઈ લઈએ. તો લસણમાં પણ મોટે ભાગે આ જ રચના છે. ખાલી તમને અહીંયા કળીઓ તમને દેખાતી હોય. આ અંદર શું હોય? આ રીતના કળીઓ હોય. એટલો ફેરફાર તમને દેખાતો હોય છે. બાકી મોટા ભાગે તમને આના જેવી જ રચના દેખાતી હોય. ઓકે, તો આર્યા જે છે કંદ ખરો પણ સંયુક્ત આવરિત કંદ છે. સંયુક્ત આવરિત. પેલું ખાલી આવરિત કે આ સંયુક્ત આવરિત થોડું જટિલ છે. આમાં પણ તકતીરૂપ પ્રકાંડ જે છે એની જે પૃષ્ઠ બાજુએથી બધા ઉત્પન્ન થયેલા જે પર્ણો હોય, બરાબર, જેને આપણે શું કહીએ? સલ્કી પર્ણો કહેવાય. શું કહેવાય? શુષ્ક ફોતરા જેવા પર્ણોને શું કહેવાય? સલ્કી પર્ણ. એના જે કક્ષમાં આવેલી સ્વાભાવિક છે પર્ણ હોય, એના કક્ષમાં કક્ષ કલિકા હોય. શું હોય? ઓકે, એની જે કલિકાઓ જે છે, બરાબર, એમાં ખોરાક સંગ્રહની રચના થાય છે. તો સલ્કી પર્ણો જે છે એમાં ખોરાક સંગ્રહ થઈ અને માંસલ બને, જેને આપણે કળી કહીએ. શું કહીએ? લસણની કળી. બરાબર. તો એકચ્યુઅલી પર્ણતલનો આખો ભાગ હોય ત્યાંથી થાય. બરાબર છે. અને આમાં થોડું મોડિફિકેશન છે, પહેલાં કરતાં થોડું એડવાન્સ છે. ટૂંકમાં ડુંગળી અને લસણમાં પર્ણમાં ખોરાક સંગ્રહ થાય છે. હવે થોડું આગળ જોઈએ. હવે જોઈએ આધાર અને આરોહણ. સપોર્ટ માટે. ઓકે, જેમ આપણે પહેલાંમાં જોયું હતું ને, પ્રકાંડની અંદર પ્રકાંડ સૂત્રો બનતા હતા, એનાથી એના સપોર્ટની અંદર મદદ મળતું કોઈની જગ્યાએ. ઓકે, તો ઘણીવાર પ્રકાંડ કેવો હોય? નબળો હોય, એટલું બધો સ્ટ્રોંગ ના હોય. એટલે ભાઈ થોડું પર્ણને મદદ કરવી પડે કે ભાઈ તું આખું વનસ્પતિનો આખો જે મેઇન પ્રકાંડ જે છે તું બી થોડું મજબૂત કરોડરજ્જુ કહેવાય એ જ નબળી હોય તો ભાઈ ટેકો રાખવો પડે. પર્ણ એમાં થોડો સપોર્ટ કરે. ઓકે, તો થોડોક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો, અમુકની અંદર કેવું હોય? જે પર્ણાગ્ર સૂત્ર. પર્ણાગ્ર કોને કહેવાય? કોઈ પણ પર્ણ હોય એનો અગ્રભાગ સૂત્રમય રચનામાં ફેરવાય. પર્ણનો અગ્રભાગ કેવો બને? સૂત્રમય. બરાબર. અને એ શું કરે? કોઈ આધારની આજુબાજુ વીંટળાય. ધારો કે હવે આને આપણે કાઢી દઈએ ભાઈ. ઓકે, અહીંયા આપણે આકૃતિ ડ્રો કરતા જઈએ છીએ કે ભાઈ ધારો કે આ કોઈ પર્ણ છે, બરાબર, આ એનો ટોચનો ભાગ એટલે પર્ણાગ્ર કહેવાય. હવે એ કેવો બને છે?
સૂત્રમય બને છે. કેવું બને છે? સૂત્રમય. અને કોઈ આધારની આજુબાજુ વીંટળાય છે ને એને સપોર્ટ મળશે. તેને પર્ણાગ્ર સૂત્ર કહેવાય. શું કહેવાય? પર્ણાગ્ર સૂત્ર. આનું ઉદાહરણ લખી લઈએ. આના ઉદાહરણમાં આવશે કંકાસણી, બરાબર, વચનાગ પણ કહેવામાં આવે. બુકની અંદર અમુક જ ઉદાહરણ છે, એની પણ આપણે વાત કરીશું. ઓકે, કે અમુક કયા કયા બુકની અંદર આપેલા છે. પછી છે ઉપપર્ણ સૂત્ર. ઉપપર્ણ કોને કહેવાય તો તમને ખ્યાલ છે કે ઘણીવાર જે પર્ણના કક્ષમાં જોડિયા બહિરુદ્ધ ભેદ હોય જેને ઉપપર્ણો કહેવાય. ધારો કે આ કોઈ પર્ણ છે, એના જે પર્ણતલ છે અહીંયા જોડિયા બહિર અને ઉપપર્ણો કહેવાય. શું કહેવાય? તો આ ઉપપર્ણ સૂત્રમય રચનામાં ફેરવાઈ જાય. શેમાં ફેરવાઈ જાય? તો એને ઉપપર્ણ સૂત્ર કહેવાય. શું કહેવાય? ઉપપર્ણ સૂત્ર. ઓકે, તો આવું જે છે સ્માઇલેક્સમાં થાય. શેમાં થાય? સ્માઇલેક્સ. સારસા પરિલા કહેવાય. અને શું કહેવાય? સારસા પરિલા. તો એમાં જે પણ ધારો કે આ સ્માઇલેક્સની અંદર જે પણ ઉપપર્ણો હશે ને આ રીતના સૂત્રમય રચનામાં ફેરવાઈ ગયા છે. એમાં ફેરવાઈ ગયા અને કોઈ આધારની આજુબાજુ વીંટળા હશે ને એને શું કરશે? સપોર્ટ આપશે. શું કરશે? સપોર્ટ આપવાનું કામ કરશે. હવે નેક્સ્ટ જોઈએ પર્ણિકા સૂત્ર. હવે એક વસ્તુ આમાં ખ્યાલ, પર્ણિકા કોની અંદર હોય? સાદા પર્ણમાં ના હોય, સંયુક્ત પર્ણમાં હોય. પર્ણિકાઓ કોની અંદર હોય? સંયુક્ત પર્ણમાં. ઓકે, તો આ કોની અંદર કે જે પર્ણિકાઓ સૂત્રમયમાં ફેરવાય. ઓકે, તો સંયુક્ત પર્ણ જે છે એના ટોચની પર્ણિકાઓ સૂત્રમય રચનામાં ફેરવાય. શેમાં ફેરવાય? સૂત્રમય રચનામાં ફેરવાય અને પર્ણિકા સૂત્ર કહેવાય. શું કહેવામાં આવે? પર્ણિકા સૂત્ર. ઓકે, ચાલો એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે એનું ઉદાહરણ કયું છે. ઓકે, આનું ઉદાહરણો ખાસ વટાણા. વટાણામાં શું થાય કે ધારો કે આની અંદર આ જે ટોચની પર્ણિકાઓ જે છે એ આ રીતના સૂત્રમય રચનામાં ફેરવાઈ જાય. શેમાં ફેરવાઈ જાય? સૂત્રમય રચનામાં ફેરવાય અને એ પર્ણિકા સૂત્ર કહેવાય. વટાણામાં કેવું જે ઉપપર્ણો હોય ને એ પાછા પર્ણો જેવા દેખાય. વટાણામાં આવું જ ખ્યાલ. વટાણામાં જે ટોચની મેઇન પર્ણિકાઓ છે ને એ સૂત્રમય ફેરવાઈ જાય અને જે કામ પર્ણને કરવાનું છે એ પાછું આર્યું આ કરે. કોણ? ઉપપર્ણ. એ હમણાં આવશે આગળ. ઓકે, તો આર્યું આપણે આ વટાણાનું છે કે જે ટોચની પર્ણિકાઓ છે એ સૂત્રમય રચનામાં ફેરવાઈ જાય છે. અંકુશારોહી. અંકુશ જેવી રચના બની જાય નખવેલની અંદર. કોની અંદર? નખવેલની અંદર. ઓકે, આ બધા આપણે ઉદાહરણ લખ્યા છે. તો નખવેલની અંદર એવું થાય છે કે એમાં કઈ પરિસ્થિતિ જોવા મળે છે એ આપણે જોઈએ. ઓકે, તો જે નખવેલ જે છે એની અંદર કેવું થાય કે એની જે ટોચની પર્ણિકાઓ જે છે, બરાબર, એ નખ અથવા અંકુશ જેવી રચનામાં ફેરવાઈ જાય. બરાબર, કે એમાં જે ટોચની પર્ણિકાઓ છે આપણે નહોર પણ કહી શકીએ અથવા એમાં પાછું ફિક્સ ઉપરની જે ત્રણ હોય એ જ. બરાબર છે.
આ રીતે નખ, નહોર, આંકડા જેવી રચનામાં એને શું કરે, આધાર સાથે એનો કનેક્શન બને, એટલે અંકુશ જેવી રચના બનાવી દે તો નખવેલ. એમાં શું આવશે? નખવેલ. આની અંદર સ્માઇલેક્સ, આની અંદર વટાણા. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. પર્ણદંડરોહી. ઓકે, ના ઉપરથી થોડું ખ્યાલ આવી કે પર્ણદંડ જે છે સૂત્રમય રચનામાં ફેરવાય. શેમાં ફેરવાય? સૂત્રમય રચનામાં ફેરવાય. ઓકે, તો આમાં લખી દેવાનું કે ભાઈ પર્ણદંડ સૂત્રમય રચનામાં ફેરવાય. ઓકે, એનાથી એને સપોર્ટ મળશે. ઓકે, ઉદાહરણ આ એક્સ્ટ્રા છે, મોરવેલ છે, કળશ પણ છે. ઓકે, આ ઉદાહરણ છે. અમુકની અંદર સમગ્ર પર્ણરોહી એટલે કે સમગ્ર પર્ણ સૂત્રમય બને. કેવું બને? સૂત્રમય. ઓકે, અમુક જે જંગલી વાઇલ્ડ સ્પીસીસ છે વટાણાની, એની અંદર આવું જોવા મળે છે. પણ આપણે શરૂઆતમાં જે ઉદાહરણો છે, બરાબર છે, રૂપાંતરણમાં એક ખોરાક સંગ્રહ જે છે એ બુકની અંદર આપેલું છે. ઓકે, અને આ બધા ઉદાહરણો પણ ખાસ ધ્યાનમાં રાખવાના. ચાલો હવે જોઈએ પ્રોટેક્શન, રક્ષણ. બરાબર, કે પર્ણ દ્વારા રક્ષણની પ્રક્રિયા થાય. હંમેશા રક્ષણ કોના દ્વારા થતું? કે કાંટા બનાવે. શું બનાવે? કાંટા. આપણે પહેલામાં પણ જોયું હતું રક્ષણ. ઓકે, પ્રોટેક્શન. ચાલો એમાં આપણે કક્ષકલિકા છે, અગ્રકલિકા છે, કાંટામય રચનામાં ફેરવાતી, કારણ કે એ પ્રકારનું રૂપાંતરણ હતું. આપણે હવે પર્ણનું જોવાનું છે કે પર્ણનો કોઈ ભાગ હોય એ કંઈ કાંટા જેવી રચનામાં ફેરવાતું હોય તો એ આપણે એ કેટેગરીમાં મૂકશું. ઓકે, તો એની અંદર સૌથી પહેલું આપણે એક ઉદાહરણ લઈશું, બાવળ અને બોરડી. બાવળ ને બોરડીમાં શું થાય? ઉપપર્ણો જે છે કાંટા જેવી રચનામાં ફેરવાય. તો તમે જોશો હંમેશા બાવળ હોય, બોરડી હોય, એની અંદર તમે કાંટા જોજો કે જે પર્ણનું કક્ષ હોય ને ત્યાં જ આ રીતે ઉદ્ભવ થાય ને જોડીમાં જશે. કેવા છે? જોડીમાં. કારણ કે પેલા ઉપપર્ણો કેવા હોય? જોડીમાં હોય. કેવા હોય? જોડીમાં હોય. એટલે આ તમે થોડું એનાલિસિસ કરશો એટલે તો પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ઉપપર્ણો કાંટામાં ફેરવાતા હોય તો બાવળ અને બોરડી. ઓકે, અમુકની અંદર પર્ણાગ્ર, પર્ણનો અગ્ર ભાગ થોડો કાંટા જેવી રચનામાં ફેરવાય, એને રામબાણ કહેવાય. એનું ઉદાહરણ કયું છે? રામબાણ. ઓકે, આનું ઉદાહરણ કયું છે? રામબાણ. ઓકે, તો રામબાણ હોય એમાં કેવું થાય? એનો પર્ણ હોય ને એનો જે આગળનો ભાગ હોય ને આ રીતના કાંટા જેવી રચનામાં ફેરવાય. અણીદાર હોય. કેવો હોય? અણીદાર હોય. બરાબર, તો અગ્રભાગ આ રીતના પર્ણાગ્ર રામબાણમાં ફેરવાનું. અમુકની અંદર સમગ્ર પર્ણ જે છે એ કંટકમય બને, કાંટાયુક્ત બને, જેમ કે ફાફડા થોર. એનાથી પ્રોટેક્શન મળે કે કોઈ પછી ચરતા પ્રાણીઓ છે એને ડાયરેક્ટલી કોઈ ખાઈ જાય નહીં, એટલા માટેનું એ અનુકૂલન હોય છે. ઓકે, અને બીજું પ્રકાશ સંશ્લેષણ જે છે, બાષ્પોત્સર્જન ઓછું થાય એના માટે પણ. તો આ મેઇન તો એનું કામ છે પ્રોટેક્શન માટેનું. કોના માટેનું છે? રક્ષણ માટે. ઓકે, તો આ યાદ રાખવાનું ખાસ. ઓકે, તો આ રક્ષણની વાત થઈ. હવે પ્રકાશ સંશ્લેષણ.
હવે તમે કહેશો પર્ણ તો કરે જ છે પ્રકાશ સંશ્લેષણ, તો ભાઈ આને વિશિષ્ટ કાર્યમાં કેમ લીધું? હવે પર્ણમાં પણ મેઇનલી પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? પર્ણપત્ર કરે. આપણે પર્ણ હોય બરાબર, એમાં મેઇનલી પ્રકાશ સંશ્લેષણનું કામ તો કોણ કરે છે? પર્ણપત્ર કરે છે. કોણ કરે છે? પર્ણપત્ર. ઓકે. પણ એના સિવાયનો કોઈ ભાગ કરતો હોય, ધારો કે ઉપપર્ણો કરતા હોય પ્રકાશ સંશ્લેષણ, પર્ણદંડ છે એ પ્રકાશ સંશ્લેષણ કરતું હોય, તો એ વિશિષ્ટની અંદર આવશે. ઓકે, ચાલો. તો એવા પણ આપણા અમુક ઉદાહરણો છે. તો ઉપપર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે કોની અંદર? વટાણામાં. હવે વટાણામાં કેમ એવું થાય છે? આપણે વટાણાનું અહીંયા જોયું. વટાણામાં કેવું થાય છે? એની અંદર જે મુખ્ય પર્ણિકાઓ છે એ તો આધાર અને આરોહણ માટે સૂત્રમય રચનામાં ફેરવાઈ ગઈ. હવે એને પ્રકાશ સંશ્લેષણ તો કરવું પડશે કે નહીં કરવું પડે? ખોરાક તો બનાવવું. તો જે ઉપપર્ણો જે નાના હોય એ પર્ણો જેવા મોટા બને, એ પર્ણ જેવા મોટા બને અને પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. તો તમે જો અહીંયા ઉપપર્ણો છે એ પર્ણ જેવું કામ કરે, એટલે આપણે એને પર્ણ સદસ ઉપપર્ણ કહેવાય. શું કહેવાય? પર્ણ સદસ ઉપપર્ણ. એવા ઉપપર્ણો જે પર્ણનું કામ કરે. કોનું કામ કરે? પર્ણનું કામ કરે. પર્ણ સદસ ઉપપર્ણ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ઓરિએન્ટેડ. ચલો હવે થોડું આગળ જોઈએ. બીજું ઉદાહરણ. ઓકે, એની અંદર હવે છે દાંડીપત્ર. હવે દાંડી ઉપરથી થોડુંક તમને યાદ આવી જાય કે પર્ણદંડ. ઓકે, તો જેમાં પર્ણદંડ એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. તો આના ઉદાહરણમાં આવે છે ઓસ્ટ્રેલિયન બાવળ. હવે નોર્મલી બાવળ જે છે એ શુષ્કોદ્ભીદ વનસ્પતિ છે, મરુ નિવાસી વનસ્પતિ છે. હવે એ જો પોતાના પર્ણો વધારે પડતા મોટા રાખે અથવા એ નોર્મલ રાખે તો બાષ્પોત્સર્જન વધારે થાય, પાણી વધારે ગુમાવે, એટલે એ પર્ણો તો ખેરવી નાખે. તો એના બદલે એનો જે પર્ણદંડ છે એ એકદમ કેવો બને? પહોળો, ચપટો અને લીલો બને. કેવો બને? ઓકે, કે ઓસ્ટ્રેલિયન બાવળમાં ઓકે દેખાય છે કે નહીં? અહીંયા સુધી ઓકે દેખાય છે. તો પર્ણદંડ જે છે આની અંદર કેવો બને? લીલો, પહોળો અને ચપટો બને. તો દેખો, જેમાં પર્ણદંડ એ પર્ણનું કામ કરે છે. પર્ણદંડ એટલે દાંડી એટલે પર્ણદંડ, અને પત્ર એટલે કોને લગતું છે? પર્ણપત્રને લગતું. પર્ણદંડ પર્ણ જેવું કામ કરે છે. તો એના ઉદાહરણમાં તમારે શું આવે? ઓસ્ટ્રેલિયન બાવળ. શું આવશે? ઓસ્ટ્રેલિયન બાવળ. તો મિક્સ ના થઈ જાય પેલા સાથે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પર્ણ સદસ પ્રકાંડ, પર્ણ સદસ પર્ણ, પર્ણ સદસ ઉપપર્ણ, આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે આગળ બીજા અમુક કાર્ય જોઈએ. હવે જોઈએ વાનસ્પતિક પ્રજનન. હવે કે ભાઈ પર્ણ દ્વારા પણ, હવે વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. ઓકે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આપણે અલિંગી પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહી દેવું પડે. ઓકે, જેમ કે કોઈ મૂળનો ભાગ હોય એમાંથી નવી વનસ્પતિ, કોઈ પ્રકારનો ભાગ હોય એમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય તો એ વાનસ્પતિક પ્રજનન કહેવાય. ઓકે, જેમ કે બટાકા છે બરાબર, તો એક બટાકામાંથી ઘણા બધા બટાકાનું નિર્માણ થાય તો એ શું કહેવાય?
એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન. શેરડી હોય એની જે ગાંઠો હોય એમાંથી ઘણી બધી શેરડીનું આપણે પ્રપોગેશન કરીએ, એક પ્રકારે શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય. તો પર્ણ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થાય એવા ઉદાહરણ પણ છે કે પર્ણમાંથી નવું બને. ઓકે, તો એનું ઉદાહરણ છે પાનફૂટી, બ્રાયોફાઇલમ. એનું ઉદાહરણમાં શું છે? બ્રાયોફાઇલમ. ઓકે, હવે બ્રાયોફાઇલમમાં કેવું થાય કે બ્રાયોફાઇલમમાં એનું જે પર્ણ હોય આ રીતના ખાંચાયુક્ત હોય. ઓકે, અને થોડું માંસલ હોય. હવે એની જે ખાંચા હોય એમાંથી નવા છોડનું નિર્માણ થાય, એમાંથી અસ્થાનિક કલિકાઓ નીકળે, એમાંથી ધારો કે આ રીતે, અને એમાંથી પછી નવું વનસ્પતિનું સર્જન થાય. એટલે પર્ણ કિનારી હોય એમાંથી અસ્થાનિક કલિકાઓ બને, બરાબર, અને એમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય. ઓકે, તો પર્ણ કિનારીમાંથી આ રીતે નિર્માણ થશે. હવે છેલ્લું કીટ પક્ષી. ઓકે, કીટ ભક્ષણ. તમે ઘણીવાર અમુક પિક્ચરની અંદર અથવા અમુક ડિસ્કવરી ચેનલની અંદર જોયું છે કે અમુક પર્ણો કેવા હોય, અથવા અમુક પુષ્પનું તમે એ રીતના રચના જોઈ છે કે એ પહેલાં આમ ખુલ્લું હોય, કોઈ કીટક એની ઉપર આવીને બેસે એટલે તરત જ બંધ થઈ જાય. ઓકે, તો તમે આ પ્રકારના કોઈ મૂવીની અંદર ઓકે તો તમે જોયું હશે. તો એ કીટ પક્ષી વનસ્પતિઓ કીટકોનું ભક્ષણ કરે, બરાબર. નોર્મલી વનસ્પતિઓ કેવી છે? પ્રકાશ સંશ્લેષી. કેવી છે? પણ આપણે અમુક અપવાદ જોયા, જેમ કે ભાઈ અમરવેલ, એ તો પ્રકાશ સંશ્લેષણ કરતી જ નથી, બરાબર. બધું તો 100% એ પરોપજીવી છે, એ બીજામાંથી આધાર રાખે છે, છતાં એને વનસ્પતિ મૂકી છે. ઓકે, તો જેમ જેમ વધુ વિકાસ થયો એને શું પરોપજીવી પ્રકારનું અનુકૂલન અપનાવ્યું, એમાં હરિતદ્રવ્ય પછી ધીરે ધીરે જોવા મળ્યા નહીં. એ રીતના જે કીટ પક્ષી વનસ્પતિ હોય એ પ્રકાશ સંશ્લેષણ તો કરતી જ હોય, પરંતુ આવા અમુક પ્રકારના કીટકોમાંથી પણ એ પોષણ મેળવતી હોય છે. આપણે થોડુંક એના ઉદાહરણ જોઈ લઈએ. હવે એના આપણે ઉદાહરણ જોઈ લઈએ કે એની અંદર કઈ રીતે હોય છે. એની અંદર એક છે કળશપર્ણ. અને પિચર પ્લાન્ટ પણ કહેવામાં આવે. ઓકે, અથવા એને વેનસ ફ્લાય ટ્રેપ પણ કહેવામાં આવે છે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ અર્કજવર, યુટ્રિક્યુલારિયા પણ કહેવામાં આવે. મક્સીપાસ. ઓકે, જે આપણે આ કહીએ છીએ વેનસ ફ્લાય ટ્રેપ, બરાબર છે. ઓકે, હવે બીજા પણ અમુક ઉદાહરણ છે, પણ આનું તમે જો કે આ વનસ્પતિઓ જે છે એ શું કરે કે એનું જે પર્ણપત્ર છે, મેઇનલી એનો કયો ભાગ એ કીટકોના ભક્ષણ સાથે સંકળાયેલો છે? પર્ણપત્ર, એનું રૂપાંતરણ હોય. ઓકે, હવે એ એકચ્યુઅલી જે પણ કીટ પક્ષી વનસ્પતિઓ છે એ જે પણ કીટકો હોય એમાંથી પ્રોટીનમાંથી એ નાઇટ્રોજન મેળવે. શું મેળવે? નાઇટ્રોજન.
ખાસ કરીને જે પણ કીટક હોય એની અંદર એને એ શું કરે, એની અંદર એનું મૃત્યુ થાય, બરાબર, એને ટ્રેપિંગ કરે એટલે એની અંદર એ જવાનું, પછી એમાંથી વિવિધ પોષક તત્વો, એમાં ખાસ કરીને નાઇટ્રોજન મેળવે, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો. ઓકે, તો આ વનસ્પતિની એક ખાસિયત છે કે જે પણ કીટ પક્ષી વનસ્પતિઓ છે એ નાઇટ્રોજનની ગેરહાજરીમાં અથવા તો જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય તેમ છતાં પણ એનો વિકાસ થઈ શકે છે. નાઇટ્રોજનની ઉણપ તો એમને કશો વાંધો આવે નહીં. કેમ? એમને તો બધું નાઇટ્રોજન મળે છે પેલા કીટકોમાંથી. શેમાંથી મેળવે છે? એ કીટકોમાંથી. ઓકે, તો આર્યું આ જે છે બધી કીટ પક્ષી વનસ્પતિઓ. ઓકે, તો આની અંદર કળશ પણ એટલા માટે નામ આપ્યું કે આની અંદર જે પર્ણપત્ર છે એ આ રીતે કળશ, આપણે કળશ એટલે શું કહીએ, લોટો કહીએ ને, લોટા જેવી રચનામાં ફેરવાય. એટલે પેલો કીટક અંદર આવીને બેસે એટલે પેલું બંધ થઈ જાય, ટ્રેપ થઈ જાય. પછી અર્ક જવરમાં કેવું હોય, ફુગ્ગા જેવી રચના હોય. કેવી રચના હોય? આમાં ફુગ્ગા જેવી, ને આમાં તો કળશ. આના સિવાય બીજા ઉદાહરણ પણ છે, જેમ કે ડ્રોસેરા, બરાબર છે. પણ મેઇન તમારે કીટ પક્ષી વનસ્પતિઓ એનો આ થોડો કોન્સેપ્ટ યાદ રાખવાનો કે ભાઈ આમાં કંઈ વાંધો નહીં આવે કે ભાઈ નાઇટ્રોજનની ઉણપમાં પણ. તો આ એકવાર નીટની અંદર પૂછાયેલું છે. તો બુકની અંદર તો પર્ણના રૂપાંતરણમાં 2-3 ઉદાહરણ જ છે. એક કર્યું કીટ પક્ષીનું, બરાબર છે. પછી દાંડીપત્ર કે જેમાં પર્ણદંડ પણ કરે છે. ઓકે, ખોરાક સંગ્રહ એનું આપેલું છે, એટલું જ છે. પણ આપણે થોડું ડિટેલમાં, કારણ કે તમે નીટની તૈયારી કરો છો, બાકીના સ્ટુડન્ટ કરતાં તમે અલગ કઈ રીતના ભણશો, થોડું એક્સ્ટ્રા, થોડું વ્યવસ્થિત એનસીઈઆરટીના રિલેટેડ થોડું ભણી અને તમારે આ બધું કવર કરવાનું છે. ઓકે, બુક તો આપણે પહેલી પ્રાયોરિટી આપવાની જ છે, પણ એના રિલેટેડ થોડું આજુબાજુનું પણ આપણે કવર કરવું પડશે. ઓકે, આપણે એક સ્ટેપ થોડા આગળ રહીશું તો જ આ બધું કવર અપ થશે. ઓકે, તો આજે આપણે પર્ણની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ હવે પુષ્પ આવશે. ઓકે, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.